દૂધધારા ડેરીનું ઇલેક્શન 19 તારીખે છે. હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જે ઉમેદવારોને જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી. પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ, પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી. કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા, પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી. પણ દૂધધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે, એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય. અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ, ગમે એટલા પ્રયત્નો કરીએ, પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે, અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે. એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એને જ આપવાના છે. એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્નો કરું, હું પણ કોઈકને એમ કહું, કોઈ મતદારને કે તું XYZ ને આપજે, એ ના આપે, કારણ કે પહેલેથી એનું ગોખાઈ જ ગયેલું હોય. તમે સમજી શકો કઈ રીતના ગોખાયું હોય. ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતા હોય તેમ બધી જ આવું થતું હોય છે. અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈને પછી શું કરે, એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં, બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો, હવે ઓછું બોલે, તમે વધારે લખો છો, પણ સાચું લખો છો, પ્રજાનો અવાજ તમે મૂકો છો. મારી મર્યાદા હોય છે, એ રોકવું પડે. અને દૂધ જેવા કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા, છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે. પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય, અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે કે દૂધ આપતી જ નથી, છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે. આ બધું સુધરવું જોઈએ. અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે, જેમાંથી લોકોને રોજગારી મળે. કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ. અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય, એવા ઘણા કામો કરી શકે. હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે.